મહેસાણામાં બિલાડીબાગ વિસ્તારમાં મા સામાજિક સેવા સંસ્થાને સોંપવામાં આવેલ પીયુ સંડાસ બાથરૂમ ઘણા સમયથી બંધ હાલતમાં છે। કહેવાય છે કે પીયુ સંડાસ બાથરૂમ સંભાળનાર મા સામાજિક સેવા સંસ્થાના કોઈ પ્રતિનિધિ આવ્યા કે દેખાયા નથી। પીયુ ટોયલેટ બ્લોક મૂતડીના લીધે ફેલાતી ગંદકીને લીધે રોગચાળો ફાટી નીકળે એવી દહેશત છે। ગંદકીના લીધે ધંધાદારીઓને પણ ધંધો કરવામાં મુશ્કેલીઓ નડી રહી છે। દારૂબંધીના ગુજરાતના મહેસાણામાં મૂતડીની અંદર દારૂ બિયરની ખાલી બોટલો જોવા મળી। મૂતડી બહાર જ ગંદકી હોવાથી શિયાળાના સમયમાં ચાલવા નીકળતા લોકોએ જાહેરમાં પેશાબ કરવો પડે છે, જે ત્યાંથી પસાર થતી મા બેન દીકરીઓ માટે શરમજનક બાબત કહી શકાય। કહેવાતી વાત મુજબ મહેસાણા મહાનગરપાલિકા બનવા જઈ રહી હોવાથી ચાલુ નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને પ્રજાના કોઈ કામો કરવામાં પણ રસ ના હોય એવું દેખાઈ રહ્યું છે। આ વિસ્તારમાં ચૂંટાયેલા મોગેરા જનસેવકો પાસે આ વિસ્તારની મુલાકાત લેવાનો સમય પણ નહીં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। આપ શ્રી પ્રમુખ સાહેબને નમ્ર વિનંતી કે અમારી બિલાડીબાગની જે શૌચાલય છે એટલું બધું ખરાબ થઈ ગયેલું છે। એક ભાઈએ એમાં તો એની બાજુમાં દુકાન લઈ અને ખર્ચો કરી અને ચાલુ કરવા માટેની કોશિશ બી કરી રહ્યો છે, પણ આ ગંધના હિસાબે એ ચાલુ કરી શકતો નથી। માત્ર આ એરિયાની અંદર બિલાડીબાગના શોપિંગ સેન્ટરની અંદર આ શૌચાલય સારું અને વ્યવસ્થિત કરી આપવામાં નમ્ર વિનંતી છે। આ બાજુ સાફ સફાઈ કે કોઈ કરવા તૈયાર થતું નથી, કોઈ આપતું નથી કે કંઈ નથી। આ મા સંસ્થા પેન યુઝનું ટોયલેટ બ્લોક છે, જે ઘણા વર્ષો પહેલાં અહીંયા ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યું હતું। આજની તારીખમાં આ જે મા સામાજિક જે સંસ્થા જે આ પેન યુઝ ચલાવનાર વ્યક્તિ આજ તારીખ સુધીમાં એમને ઘણા વર્ષોથી જોયા નથી, ના તો એમનો કોઈ પ્રતિનિધિ અહીંયા સાફ સફાઈ કે અહીંયા સંડાસની વ્યવસ્થા ટોટલ બંધ છે। અંદર પણ જે મૂતરડી જે ખરી એ મૂતરડી તો ટોટલ અત્યારે હાલ બંધ હાલતમાં છે, કારણ કે લોકોએ અહીંયા બહાર પેશાબ કરવો પડે છે। અહીંયા નગરપાલિકા તરફથી કોઈ સફાઈ થતી નથી, અને બીજું કે અહીંયા જાહેરમાં લોકો પેશાબ કરવા ઊભા રહે છે। શિયાળાનો સમય છે અને આવનાર સમયમાં અહીંયા રોડ ઉપર આવતી જતી મા બેન દીકરીઓ અહીંયાથી નીકળતા હોય ત્યારે ખુલ્લામાં લોકો પેશાબ જતા હોય એ બિલકુલ અયોગ્ય છે। એટલે મારે આપ શ્રી મહેસાણા નગરપાલિકાના પ્રમુખ શ્રી તેમજ ચીફ ઓફિસર શ્રી